પહેલાં ઈશ્વર પિતાને આપણે ધન્યવાદ કરીએ અને પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં એકવાર જોરદાર તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. આજે હું તમારી વચમાં એક દંપતીનો પરિચય કરવા માગું છું. ખાસ કરીને ભાઈ રણજીતભાઈ મહેન્દ્રભાઈ ગામિત, ગામ પેરવડ, તાલુકો વ્યારા, જિલ્લો તાપી અને ગુજરાત, અને એમના ધર્મપત્ની શીલાબેન રણજીતભાઈ ગામિત. તેઓના લગ્ન જીવનને 13 વર્ષ બાદ ઈશ્વરે અજાયબ રીતે સુંદર દીકરાનું દાન આપ્યું. એની સાક્ષી આપણે સાંભળવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ. માણસ જાત ઈશ્વરે એટલા માટે બનાવે કે સફળ થાય ને વધે ને પૃથ્વીને ભરપૂર કરે. એ ઈશ્વરે આદમ અને હવાને આશીર્વાદ આપેલો. પણ ઘણા બધા દંપતીઓને સંતાનનો આશીર્વાદ નથી મળતો અને તેઓ સંતાન વિહાણું યા વાંઝ્યાપણાના અભિશાપ હેઠળ તેમનું જીવન પૂરું કરી દે છે. દુઃખ અને પીડા અને એકલતામાં તેઓનું દાંપત્ય જીવન ખતમ થઈ જાય છે અને દુનિયાના સૌથી દુઃખી દાંપત્ય જીવન તેઓ જીવે છે. પરંતુ રણજીતભાઈ અને શીલાબેન તેઓ આ મંડળીની અંદર તેઓ આવ્યા અને તેમણે પ્રાર્થના વિનંતી આપી અને લગાતાર તો વિશ્વાસમાં બની રહ્યા. ઘણી બધી વખત એવા દોર એમના જીવનમાં આવ્યા કે તેઓ કદાચ નબળા પણ પડી ગયા કે કદાચ હવે એમને સંતાન નહીં થાય, પરંતુ સતત એમને સાથે આપણે મુલાકાત કરતા રહ્યા, પ્રાર્થના કરતા રહ્યા. તેઓ વિશ્વાસમાં મજબૂત રહ્યા. દર રવિવારે તેઓ ભક્તિ સભામાં આવ્યા અને આશાની સાથે તેઓએ પ્રાર્થના કરાવી, વિશ્વાસની સાથે પ્રાર્થના કરાવી અને રણજીતભાઈ અને શીલાબેનને 13 વર્ષના દાંપત્ય જીવન બાદ સુંદર દીકરાનું દાન આપવામાં આવ્યું. પરમેશ્વરનો આભાર. અને આ દીકરાને માટે ફરી પાછા આપણે એકવાર જોરદાર તાળી પાડી દઈએ. આ દીકરાનું નામકરણ આજે આપણે કર્યું છે અને આ દીકરાનું નામ આપણે રેહાંસ નામ મૂક્યું છે. રેહાંસની અંદર જે ર શબ્દ આપણે લીધો છે, રણજીતભાઈના નામ પરથી આપણે ર શબ્દ લીધો છે અને છેલ્લે અંશ જે શબ્દમાં સ આવે છે એ શીલાબેન એમના મમ્મીનું નામ છે, બાળકના મમ્મીનું નામ, એટલે એનો પણ આપણે સમાવેશ કર્યો છે. અને આ બાળકનું નામ માતા પિતાના નામના અક્ષરોને જોડીને રેહાંસ આપણે નામ મૂક્યું છે. અને રેહાંસના નામનો અર્થ થાય ઈશ્વરનો અંશ. ઈશ્વરનો અંશ તરીકે એનો અર્થઘટન થાય છે. અને ખચિત આ દંપતીને પરમેશ્વરે ઈશ્વરના અંશ રૂપે આ આશીર્વાદ આપ્યો છે અને સુંદર દીકરાનું દાન એમને મળ્યું છે. એમના ભાઈ છે મિથુનભાઈ ગામિત, એમના ભાઈની પત્ની છે પ્રીતિકાબેન ગામિત, એમને પણ પ્રભુએ સુંદર દીકરાનું દાન આપ્યું છે. એટલે કે આ કુટુંબની અંદર જાણે કે એક અભિશાપ હતો, એક કંઈક જાતનું કોઈક એવી સમસ્યા હતી, કોઈક આનુવંશિક કોઈ સમસ્યા હતી કે બંને ભાઈઓને સંતાન નહોતા. પરંતુ પહેલાં એમના નાના ભાઈ મિથુનભાઈને પણ એક સુંદર દીકરાનું દાન આપ્યું છે અને એમના પત્ની બીજી વખત પણ અત્યારે પ્રેગ્નન્ટ છે. અને સાથે સાથે હવે મોટા ભાઈ રણજીતભાઈ અને એમના ધર્મપત્ની શીલાબેનને પણ સુંદર દીકરાનું દાન પ્રભુએ આપ્યું છે. તો આ અદ્ભુત સાક્ષીને માટે એકવાર આપણે જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્માના તાળી પાડીએ, પરમેશ્વરનો ધન્યવાદ કરીએ અને રણજીતભાઈને આપણે શુભકામના પાઠવીએ, શીલાબેનને પણ શુભકામના પાઠવીએ અને બાળકને પણ અભિવાદન કરીએ અને આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ અને ફરી પાછા આશીર્વાદ આપીએ. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, દયાળુ પ્રભુજી, અમે આ રણજીતભાઈ અને શીલાબેન તેઓના દાંપત્ય જીવનની અંદર પ્રભુજી ખાલી દાંપત્ય જીવન હતું. લગ્ન જીવનના 13 વર્ષ બાદ તમે સુંદર દીકરાનું દાન આપ્યું છે અને પ્રભુજી અહીંયાથી તમે એક ભવિષ્યવાણી કહેવામાં આવી હતી કે 13 તારીખે દીકરાનો જન્મ થશે અને તેઓ 13 તારીખે બપોર પછી એડમિટ થયા. અને તેમના પહેલાં પણ ઘણી બહેનો પ્રભુજી ડિલિવરી માટે ત્યાં એડમિટ થઈ હતી અને સ્વાભાવિક રીતે આ બહેનની ડિલિવરી તે દિવસે થાય એવી સંભાવના નહોતી. પરંતુ એ બેન છેલ્લે એડમિટ થયા છતાં પણ આ બેનને પ્રભુ ભવિષ્યવાણી કહેવા મુજબ 13 તારીખે ડિલિવરી થઈ અને સિઝેરિયન દ્વારા તમે સુંદર દીકરાનું તેમને દાન આપ્યું અને તમારા સેવકના મુખેથી બોલાયેલા શબ્દોને તમે સાર્થક કર્યા અને 13મી તારીખે જ 13મા વર્ષે તમે સુંદર દીકરાનું દાન આપ્યું. એને માટે તમારો લાખો લાખ ધન્યવાદ કરીએ છીએ. સાથે સાથે પ્રભુજી આ પ્રાર્થના અમે એવા લોકો માટે કરીએ છીએ, એવા દંપતીઓ માટે કરીએ છીએ કે જેઓને સંતાન નથી. લગ્ન જીવનના 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, ઘણા વર્ષોના વાણા વીતી ગયા છે, પરંતુ ઘણા એવા દંપતીઓ છે કે હજી એમને કોઈ સંતાન નથી. તેઓ આ પ્રાર્થના ઓનલાઈન યા ઓફલાઈન સાંભળી રહ્યા છે. એ તમામ દંપતીઓ માટે વિશેષ આગ્રહથી અમે પ્રાર્થના કરીએ છીએ. પૂરા બોજની સાથે અમે સેવક સેવિકા તરીકે તથા પૂરી મંડળી અને અમારી કરુણા પ્રેયર ટાવરની ટીમ અમે પ્રાર્થના કરીએ છીએ એવા નિસંતાન દંપતીઓ માટે જેઓ આ સાક્ષી જોઈ રહ્યા છે, આ સાક્ષી સાંભળી રહ્યા છે, એવા તમામ
નિસંતાન, નિરાશ, હતાશ દંપતીઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમને તમે સુંદર સંતાનની ભેટ આપો. જે રીતે આ રંજીતભાઈ અને શીલાબેનને તમે પ્રથમ ખોળે દીકરાનું દાન આપ્યું, એનું નામ રેહાન્સ મૂકવામાં આવ્યું, એટલે ઈશ્વરનો અંશ તરીકે આ બાળકના નામનું અર્થઘટન થાય છે. એ જ રીતે જેટલા પણ લોકો પ્રભુજી આ વિડીયો જોઈ રહ્યા છે, આ પ્રાર્થના સાંભળી રહ્યા છે, એવા તમામ નિસંતાન દંપતીઓના વિશ્વાસને તમે વધારો, એમની આશાને જાગૃત કરો અને વિશ્વાસમાં મજબૂત બનાવીને એમને પ્રભુ તમે એવી ક્ષમતા આપો. સ્ત્રીની અંદર કોઈ ખામી હોય યા પુરુષની અંદર કોઈ ખામી હોય, પતિ પત્ની તરીકે તેઓ બાળક પેદા નહીં કરી શકતા હોય, પણ ઈશ્વર તરીકે તમે બાળક પેદા કરી શકો છો. બાળક પેદા કરવાનું કામ પ્રભુજી એ આશીર્વાદ તમારો છે. પ્રભુ તમે એવા નિસંતાન દંપતીઓને આશીર્વાદ આપો જેઓ નિસંતાન છે ને આ પ્રાર્થનાને આગ્રહપૂર્વક સાંભળી રહ્યા છે. આ સાક્ષી જેઓએ જોઈ છે તેમના વિશ્વાસને તમે પરિપૂર્ણ કરો અને એવા તમામ લોકોને તમે આશીર્વાદ આપો, સંતાનની ભેટ આપો, એમને દીકરા અથવા દીકરીનું દાન આપો અને એ જે વાંઝિયાપણાનો અભિશાપ છે, એ જે શ્રાપ છે અથવા એ જે બંધન છે, એ તમે દૂર કરો. જે રીતે હન્નાને તમે બાળક આપ્યું અને જે રીતે તમે સારાને દીકરો આપ્યો, જે રીતે તમે એલિઝાબેથને દીકરો આપ્યો ઘડપણમાં, અને પ્રભુ અસંભવ હતું એમના માટે બાળક પેદા કરવાનું, છતાં તમે તેમને સુંદર બાળકો આપ્યા અને તેઓ ઇતિહાસમાં અને બાઇબલના ઇતિહાસમાં મહાન માણસો થઈ ગયા. એ જ રીતે પ્રભુ તમે એવા નિસંતાન દંપતીને આશીર્વાદ આપો અને તેમને સંતાનની પ્રાપ્તિ માટે અમે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે આ જે દંપતી છે જેમને 13મે વર્ષે સુંદર દીકરાનું દાન મળ્યું છે, આ દંપતી માટે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. એમના માટે, એમના આ નવજાત બાળકને માટે પ્રાર્થના કરીએ છીએ. આજે એનું નામકરણ થયું છે રેહાન્સ. હવે આ બાળકના તમામ જીવનને તમારા હાથોમાં સોંપીએ છીએ, તમામ બાબતો તમારા હાથમાં સોંપીએ છીએ. અદ્ભુત ચમત્કારના માટે તમારો આભાર માનીએ છીએ, તમારો મહિમા કરીએ છીએ. નિસંતાન જેટલા પણ લોકો સાંભળ્યા છે એમના માટે પણ દિલથી પ્રાર્થના કરીએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ તમારા પવિત્ર સામર્થ્ય નામથી માંગીએ છીએ. આમીન, આમીન, આમીન.